જય શ્રી રામ, જય હનુમાન. તારીખ થઈ 26 રવિવાર, જ્યાં દિલ્હીની આંદોલનની અંદર અમારા સનાતન ધર્મને, દેવી દેવતાઓને ટાર્ગેટ કર્યા છે, ગાયરું કાઢી છે, એવા આવારા તત્વી અને આવારા તત્વો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અથવા એનું ગોલીથી સ્વાગત થવું જોઈએ. અમારા સનાતન ધર્મએ, દેવી દેવતાઓએ આવા નીચ હલકાની પેદાઈશોનું શું બગાડ્યું છે? આ બીજા ધર્મના ટોટા અને ટોટીઓ હતી જે આ ગાયરું કાઢી છે ને, આ બીજા ધર્મના ટોટા અને ટોટીઓ હતી. આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો અને આને ગોલીથી સ્વાગત કરો. આ દેશદ્રોહી ગણાય. જે આવારા તત્વો અને આવારા તત્વી અમારા શ્રી રામચંદ્ર ભગવાનને, નરેન્દ્ર મોદીજીને, યોગીજીને અને RSSને ગાયરું કાઢી છે, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ દેશનો કાયદો છે, ન્યાય તો બધાને સરખો મળવો જોઈએ ને. અને હું તો મારા સનાતનીઓને અને સાધુ સંતોને એટલું જ કહું છું, એકતા કરો. આ નીચ આવારા તત્વો આતંકવાદીની ઓલાયદું આપણા સનાતન ધર્મને અને દેવી દેવતાઓને ટાર્ગેટ કરે છે. આ નીચ હલકા, આ દેશદ્રોહી ગણાય. જેને જેને અપમાન કર્યું છે ને, આ દેશદ્રોહી ગણાય. આની ઉપર સરકારે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને સંગઠન કરો, સાધુ સંતો સંગઠન કરો. આ આપણા સનાતન ધર્મને તોડવાની ફૂલ કોશિશ કરી રહ્યા છે નીચ હલકા. અને જ્યારે સ્ટેજ ઉપર ભગવાનને ગાયરું કાઢતા હતા ત્યારે એકય હિન્દુનો દીકરો એમાં નહોતો, બધાય બીજા ધર્મના આવારા તત્વો હતા. તો કેમ અવાજ ઉઠાવ્યો નહીં? ભગવાનને ગાયરું કાઢતા હતા ત્યારે નરેન્દ્ર મોદીજીની હામી ગાયરું કાઢી છે. આવા નીચ હલકાઓને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા આવારા તત્વોના ઘર ઉપર ફૂલ ડોઝર હાલવા જોઈએ. કાયદો બધાય માટે હોવો જોઈએ. હું સરકારને દિલથી વિનંતી કરું છું કે અમારા સનાતનીઓએ આવા નીચ હલકાઓનું શું બગાડ્યું છે કે અમારા સનાતનને ટાર્ગેટ કરે છે, દેવી દેવતાઓને ટાર્ગેટ કરે છે. આ નીચ હલકા ભળવા. હું તો આનો બહિષ્કાર કરું છું, આવા નીચ હલકાઓનો, અને ઘોર અપમાન કરું છું. જેને મારો જ્યાં ઉખેડવો હોય ત્યાં ઉખેડી લીજો. હવે કરુણાનિધિ મેદાનમાં.